નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં અત્યારે હાલ બજારમાં આપણને જોવા મળી રહ્યું છે નેનો યુરિયા, નેનો ડીએપી. નેનોનો એક જબરજસ્ત મારો થઈ રહ્યો છે આપણા ખેતીવાડીના બજારમાં. ઘણા બધા ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે આ નેનો ટેકનોલોજી એટલે શું, શા માટે આ નેનોની આપણી જરૂર પડી. આપણે દાણાદાર ખાતર તો મળતા હતા, શા માટે આપણે સંશોધન કરવું પડ્યું, આ બધી જ વાતો આપણે જાણવી ખૂબ જરૂરી છે. મિત્રો, ખૂબ સંશોધનો થઈ રહ્યા છે બજારમાં. આપણે જોશું તો ખાતર આપણે લિક્વિડ ફર્ટિલાઇઝર, ડીએપી, યુરિયા આ બધા આપણે વાપરતા છે, પણ નેનો ટેકનોલોજી આપણા માટે ખૂબ જરૂરી છે. એના ઘણા બધા ફાયદા છે. શું ફાયદા છે આપણે જાણવા જરૂરી છે, કેવી રીતે આપી શકાય એ પણ આપણે જાણવું જરૂર છે. તો મિત્રો, આજનો આપણો કાર્યક્રમ છે નેનો ફર્ટિલાઇઝર, એની જરૂરિયાત અને એની અગત્યતા. આપને નેનો ફર્ટિલાઇઝર લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814, 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા નેનો ફર્ટિલાઇઝરને લગતા પ્રશ્નો અમને પૂછજો. વિશે બહારના પ્રશ્નો ન પૂછવા અમને ખાસ વિનંતી. અને જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરીને સીધો પ્રશ્ન કરજો. આ વિષયની માહિતી આપવા માટે આજે આપણે સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં વૈજ્ઞાનિક શ્રી સાહેબ છે, ડૉક્ટર કેસી પટેલ સાહેબ, જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે માઇક્રોન્યુટ્રિયન્ટ રિસર્ચ સેન્ટરમાં આણંદ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. એમની બાજુમાં ડૉક્ટર જીબી પાટીલ સાહેબ, જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે નેનો ટેકનોલોજી વિભાગમાં ફરજ બજાવે છે, જે આપણને નેનો ટેકનોલોજી શું છે, એના ઉપયોગ કેવી રીતે કરી શકાય, આપવાની મેથડ શું, અને આપ્યા પછી આપણને શું ફાયદા થાય એની વૈજ્ઞાનિક માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પાટીલ સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે નેનો ટેકનોલોજી એટલે શું? નેનો ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે કે જેની અંદર આપણે એના નામથી જ આપણે જો જોઈએ તો નેનો ટેકનોલોજી એટલે બે શબ્દથી બનેલી છે. નેનો એટલે ઇંગ્લિશમાં કહીએ તો ડ્વાર્ફ અને ગુજરાતીમાં કહીએ તો વામણું. તો આપણે જો જોવા જઈએ તો એનો મતલબ એવું થાય છે કે ભાઈ એક નેનોમીટરના સ્કેલ ઉપર આપણે જોવા જઈશું તો એ લગભગ 1 મીટરનો 100 કરોડમો ભાગ છે. અને એની સાથે સાથે જો આપણે જે સામાન્ય જીવનની વાત કરવા જઈએ તો જો આપણે વાળની જે પહોળાઈ છે કાં તો જે આપણે છાપાનું પેપર છે એની જે પહોળાઈ છે એની અંદર 1 લાખ 1 નેનોમીટરના જો કણો આવી જાય એટલી એની પહોળાઈ થાય છે. તો એનાથી આપણે એવું સાબિત થાય છે કે આ એક બહુ નાની સાઇઝ છે. અને આ જે ટેકનોલોજી છે એક એવી શાખા છે આની વિજ્ઞાનની એવી શાખા છે જેની અંદર આપણે જે છે આ નેનો સ્કેલ ઉપર જે વિવિધ સામગ્રી છે એની સંરચના કરીએ છીએ. અને એ સંરચનાને અલગ અલગ શાસ્ત્રો છે, જેમ કે મેડિકલ સાયન્સ છે કે પછી કોમ્પ્યુટર સાયન્સ છે કે પછી ફાર્માસ્યુટિકલ છે કે પછી ઇવન પ્રાકૃતિક ઉર્જા છે કાં તો ડિફેન્સ છે, એની અંદર પણ આનો ઉપયોગ કરી શકાય છે. ખૂબ સરસ પાટીલ સાહેબ. અત્યારે દેવજીભાઈ જોડાયા છે, સાંભળીએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે નેનો યુરિયાથી કયા કયા ફાયદા થઈ શકે અને આપણે કઈ પદ્ધતિ આને આપવો જોઈએ? હા, આપણે નેનો યુરિયા જે આપણે વાપરીએ એનાથી વિશેષ ફાયદા થાય, કારણ કે આપણે યુરિયાને એ રીતે તો વાપરતા જ હોય છે, પરંતુ રાસાયણિક ખાતરોના જે આપણે પાકવાર જે ભલામણ થાય છે એમાં જે પાયાના ખાતર તરીકે આપણે 50% કે 75% ખાતરનો વપરાશ કરીએ છીએ, પણ જો નેનો યુરિયા વાપરવામાં આવે તો પાયાના ખાતર સિવાય કે જે પૂરતીનું ખાતર છે એમાં આપણે નેનો યુરિયાનો આપણે છંટકાવ દ્વારા ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને એનો જે અસરકારકતા છે એ ખૂબ વધારે આપણને મળે અને પાક ઉત્પાદનમાં વધારો થાય. તો પટેલ સાહેબ, અમને બીજો પ્રશ્ન એવો થાય કે નેનો ટેકનોલોજી છે એ કૃષિના કયા કયા ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકાય? નેનો ટેકનોલોજી એ કૃષિમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને પાક ઉત્પાદનમાં જે ખાતરોની અત્યારે જે વાત ચાલી રહી છે એ ખાતરોમાં નેનો ફર્ટિલાઇઝર બનાવવા માટેના નેનો ફોર્મ્યુલેશન બનાવી શકાય, એનો ઉપયોગ કરી શકાય. અને ખાસ કરીને જે પાક સંરક્ષણમાં જ્યારે રોગ નિદાન કરવું હોય તો એમાં પણ નેનો સેન્સરનો ઉપયોગ કરી શકાય. જ્યારે અન્ય જે ક્ષેત્રો છે, દાખલા તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજી છે, એમાં પણ નેનો આપણે ઉપકરણો દ્વારા એનો ઉપયોગ કરી અને જેનેટિકલ એન્જિનિયરિંગમાં જે કંઈક આપણે એનો બદલાવ લાવવાનો છે એનો ઉપયોગ કરી શકાય. સાથે સાથે એનિમલ હેલ્થની વાત કરીએ કે પશુઓમાં સ્વાસ્થ્ય અને પશુ સંવર્ધન અને ખાસ કરીને પોલ્ટ્રીમાં પણ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી
અને આપણે આગળ વધી શકીએ. અને સાથે સાથે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી કહીએ આપણે કે ઉપજ થઈ ગયા પછીની વાત, કે જેમાં આપણે કાપણી છે અથવા તેનું પ્રોસેસિંગ છે એમાં પણ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એનો બગાડ પણ અટકાવી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. અત્યારે માણાવદરથી ઇન્દિરાબેન જોડાયા છે આપણે સામે. ઇન્દિરાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્તે સર. નમસ્કાર. આ નેનો ફર્ટિલાઇઝર છે એ આપણે કયા કયા પાકમાં એનો ઉપયોગ કરી શકીએ અને કેવી રીતે? પટેલ સાહેબ. નેનો ફર્ટિલાઇઝર જે છે આપણે જ્યારે આપણે ખાતર તરીકે એને જ્યારે માન્યતા આપવામાં આવેલી છે એ વખતે એના અમુક ભલામણો થયેલી છે. એ ભલામણોની આધારે જે છે આપણે એનો વપરાશ કરી શકીએ છીએ. અત્યારે ઘઉં છે, પછી કપાસ છે, એવી રીતના બીજા અન્ય પાકો છે જેની અંદર એની ભલામણો છે. એ ભલામણ પ્રમાણે આપણે અલગ અલગ પાકમાં એને વાપરી શકીએ. શાકભાજી પાકોમાં વાપરી શકીએ છીએ. અમુક બાગાયતી પાકો હોય છે એની અંદર પણ આપણે એની ભલામણ છે એ પ્રમાણે એને વાપરી શકીએ છીએ. ખૂબ સરસ છે પટેલ સાહેબ. દર્શક મિત્રો, પાટીલ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને નેનો ટેકનોલોજી વિશે માહિતી આપવાના છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. નેનો ફર્ટિલાઇઝર, તેની અગત્યતા અને શા માટે જરૂરિયાત છે, એને લગતા આપને કોઈ પ્રશ્ન તો આપ ફોન કરી શકો છો. ઠાસરાથી દેવસી પરમાર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે ક્યારામાં નેનો યુરિયા આપી શકાય પાણી દ્વારા, પાણી હાથે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પટેલ સાહેબ. ખાસ કરીને આપણે જ્યારે નેનો યુરિયાની વાત કરીએ છીએ ત્યારે એનું જે ભલામણ છે એ 4 ml પ્રતિ લીટરની છે. એટલે પાણીનો ખૂબ વિપુલ જથ્થો હોય તો એમાં જે નાઇટ્રોજનની ટકાવારી છે એ પણ ડાયલ્યુટ થઈ જાય. એટલે ક્યારામાં સપ્રમાણમાં જો પાણી હોય તો એનો ઉપયોગ કરી શકાય. એની સાહેબ ભલામણ ખરી પટેલ સાહેબ આપની? એટલે આની અંદર કેવું છે કે આ જે ખાતર છે ખાલી આપણે સ્પ્રે દ્વારા છાંટવા માટે જ હોય છે. એટલે જો મોટાભાગે આપણે એની અંદર જે ભલામણ છે એ પ્રમાણે જો જોઈએ તો આપણે એને સ્પ્રે કરીએ વધારે આગળ પડતું હોય છે. જેનાથી શું થાય છે કે ભાઈ એની જે વપરાશની જે પદ્ધતિ છે એવી રીતના જે બનાવવામાં આવેલી હોય કે જે પાન ઉપર પડ્યા પછી એનું જે છે શોષણ થાય અને છોડ એને સારી રીતના વાપરી શકે. ટૂંકમાં ઊભા પાક પર છંટકાવ કરવાથી એનું રિઝલ્ટ સારું મળે છે. એટલે એ પ્રમાણેની ભલામણ હોય છે. પટેલ સાહેબ, નેનો સ્કેલ સુધી વિચારવાની શા માટે જરૂર પડી? આપણે નેનો સ્કેલમાં આપણે કેમ જવાની જરૂર પડી કે જેમ કે આપણે હમણાં જ મેં વાત કરી તમને કે ભાઈ નેનો એટલે બહુ અતિ સૂક્ષ્મ કણો છે. કે એ જે કણો છે એની સાઇઝ એટલી બધી નાની હોય છે કે ગમે તે તમે સામગ્રી લેશો, જ્યારે આપણે એને નેનો સ્કેલ ઉપર લઈ જઈશું એ વખતે એના જે ગુણધર્મો છે એ આખા બદલાઈ જશે. અને એના લીધે જે અમુક પ્રશ્નો છે, જેમ કે જે અમુક આપણે હમણાં જે વાત કરી છે ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, કાં તો અમુક જે છે કે ભાઈ હર્બિસાઇડ છે, એ બધી દવાઓ છે એને આપણે જે છે નેનોથી એક સારી રીતના એને જે છે આપણે એને પોષક તત્વોને આપણે નેનોને એઝ એ ડિલિવરી સિસ્ટમ, ડિલિવરી એટલે એને છોડમાં યોગ્ય જગ્યા ઉપર ને યોગ્ય માત્રામાં પહોંચાડવા માટેનો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું કે આપણે જો આજે વિચાર કરીએ છીએ કે પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે આપણે જે ખેતીની અંદર હવે શું કરીએ છીએ કે સેન્સર લગાડતા હોય છે. તો એ સેન્સર જે છે કે ભાઈ એ જે નેનો બેઝ હોય તો તમારે જેમ કે કોઈક જીવાતનો હમલો થયેલો હોય, કાં તો પછી કોઈક તમારે જમીનમાં કેટલું પાણી છે જોવું હોય, તો એ બધું જે છે એનાથી પણ જે નેનો સેન્સર છે એનાથી પણ ડિટેક્ટ થઈ શકે. એટલે કે સાહેબ હમણાં જ વાત કરી કે નેનો સેન્સર્સ, તો એ આવી રીતના આપણે એને વાપરી શકાય. અને બીજું કે પાણીમાં કે બીજું જે છે પાણીમાં રહેતા અમુક જે આપણે કહીએ કે પોલ્યુશન કે દૂષિત તત્વો છે એને કાઢવા માટે પણ નેનો ફિલ્ટર્સ વાપરવામાં આવતા હોય છે. તો આવી રીતના આપણે જોવા જઈએ, જો આના પછી આપણે જો નેનો સ્કેલ ઉપર જઈએ તો એના અનેક ફાયદાઓ થતા હોય છે. એટલે આ જે ટેકનોલોજી છે અલગ અલગ શાસ્ત્રોમાં એવી રીતના હવે આપણે કૃષિમાં પણ અપનાવવાનું જે છે એ જરૂરી થઈ ગયેલું છે. પટેલ સાહેબ, તો આજના કાર્યક્રમનો મુખ્ય વિષય નેનો ફર્ટિલાઇઝર. હા, નેનો ફર્ટિલાઇઝર શું છે? હા, તો નેનો ફર્ટિલાઇઝર એ જે છે ને એક અદ્યતન ટેકનોલોજીથી બનાવેલા ખાતરો છે જેની અંદર આપણે છે કે ભાઈ સાહેબ અત્યારે આપણે અટકાવ છો. દેવજીભાઈ જોડાયા છે ફોન. દેવજીભાઈ, શિવરથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દેવજીભાઈ.
આ આપણે કપાસમાં કે કોઈ પણ દિવેલામાં આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરીએ બીજી દવા જોડે તો એનું પ્રમાણ કેટલું રાખવાનું આવતું હોય છે? સાહેબ પ્રમાણનો પ્રશ્ન બીજી વાત છે. એટલે આપણે ખાસ અત્યારે જે નેનો યુરિયા અને જંતુનાશક દવાઓ સાથે મિશ્રણ કરવાની ભલામણ નથી, કારણ કે એને મિશ્રણ કરવાથી જો અન્ય રિએક્શન અથવા બે રસાયણો વચ્ચે કોઈ સંયોજન થઈ જાય તો એની અસરકારકતા ખૂબ ઘટી જાય છે. એટલે ખાસ અત્યારે ભલામણ એ કરવામાં આવે છે કે નેનો યુરિયા ફક્ત એ ભલામણ મુજબ જ છાંટવું, ટૂંકમાં કોઈની સાથે મિક્સ ન કરવું. મિશ્રણ નહીં કરવું. અત્યારે મોટા વધારે જે છે ને આપણે એવું એની ભલામણ એવી છે કે 4 ml પ્રતિ લીટર જે છે આપણે એવી રીતના એનો છંટકાવ કરવાનો થતો. 1 લીટરમાં એવરેજ 4 ml નાખવાનું અને એનો છંટકાવ કરવાનો. સરસ. સાહેબ આપણે જવાબ અધૂરો હતો. હા, તો હમણાં આજે એક અદ્યતન ટેકનોલોજીથી બનાવેલા ખાતરો છે જેની અંદર જે છોડને જરૂરી એવા પોષક તત્વો છે આપણે નેનોમીટર સ્કેલ ઉપર એટલે 100 નેનોમીટરથી નીચેની સાઇઝમાં એને જે છે એનું ઉત્પન્ન કરીએ છીએ અને એને જે છે એઝ એ ખાતર તરીકે છોડને આપવામાં આવે, જેનાથી એની જે જરૂરિયાત હોય એ પ્રમાણે જે છે એની પોષક તત્વોની ઉણપ એ સંતોષાઈ જાય અને છોડની વૃદ્ધિ અને એનું ઉત્પાદન છે એ હજી વધારે સારું મળી શકે. એની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. એની કાર્યક્ષમતામાં બહુ વધારો થતો હોય છે કે આપણે એવું વિચાર હોય આજે જોઈએ તો એની લગભગ કાર્યક્ષમતા 10 ગણા સારી હોય છે નોર્મલ ખાતરો કરતાં. તો પટેલ સાહેબ અમને એ પ્રશ્ન થાય કે ખેતીવાડી એટલે કે કૃષિમાં નેનો ફર્ટિલાઇઝરની શું જરૂરિયાત છે? આપણે ભારતની કૃષિમાં જોયું કે હરિત ક્રાંતિ આવે પછી ઉત્પાદનમાં સતત વધારો આપણે નોંધાયો અને લગભગ છેલ્લા 2-3 દાયકાથી એ પણ જોવા મળ્યું કે પાક ઉત્પાદનમાં સ્થગિતતા જોવા મળી, પોષક તત્વોની ઉણપ જમીનમાં જોવા મળી. ખાસ કરીને ક્ષારીય જમીનો એમાં વિસ્તાર વધતો ગયો, અન્ય બીજા જટિલ પ્રશ્નો પણ ઊભા થયા. તો આ બધા જટિલ જે પ્રશ્નો છે એને નિવારવા માટે અને પાક ઉત્પાદન વધારીને આવનાર જે વસ્તીને આપણે જે અન્ન ઉત્પાદન કરીને પૂરું પાડવાનું છે એના નિયમ સાથે અદ્યતન નવી ટેકનોલોજી કઈ અપનાવી જેથી કરીને પાક ઉત્પાદનમાં એક ઘટક તરીકે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. તો આ નેનો ટેકનોલોજીના ઉપયોગથી નેનો ફર્ટિલાઇઝર જે બનાવવામાં આવી રહ્યા છે એની જથ્થો પણ ખૂબ ઓછા પ્રમાણમાં વપરાય અને એની અસરકારકતા ખૂબ સારી છે, એના કારણે વિશેષ ફાયદો આપણે મેળવી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. અત્યારે સુરતથી બિલુભાઈ ચૌધરી જોડાયા છે. બિલુભાઈ આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, નેનો યુરિયા શેરડીમાં કેટલા અંતરે છાંટવાનો? 10 દિવસ, 5 દિવસે? હા, ખૂબ સરસ. બહુ સરસ તમે પટેલ જે સવાલ પૂછેલો છે. અત્યારે જે છે તમારે આની અંદર કેવું છે કે ભાઈ ગમે તે છોડની જે વૃદ્ધિની જે અમુક જે છે સ્ટેજીસ છે એની અંદર એને છાંટવાનું હોય છે. વધારેમાં વધારે આપણે જેવું કે પાયાનું ખાતર જે છે અત્યારે કેમિકલ ખાતરો છે એનાથી આપણે સંતોષાઈ શકાય છે અને આગળની જે છે તમારે એને ફોલિયર સ્પ્રેથી જે છે કે ભાઈ આવી રીતના એનું વેજીટેટિવ ગ્રોથ થતી હોય જ્યારે પાન ને છોડની જે છે ડેવલપમેન્ટ સારી હોય એકવાર છાંટવાનું હોય છે અને એક ફૂલ આવે એના પહેલાં એક છાંટવાનું હોય છે. એવી રીતના આપણે એને 2 વાર ઓછામાં ઓછું છાંટવાનું થાય છે અને અમુક છોડ જો લાંબા ગાળાનો હશે, અમુક પાક જે છે લાંબા ગાળા માટેના હશે તો એને પણ આપણે એક વધારાનો પણ ડોઝ હોય છે. તો આ બધા જે છે ભલામણ પ્રમાણે આપણે જો છાંટીએ તો એના જે છે એની જરૂરિયાત એ પ્રમાણે સંતોષાઈ જાય છે દરેક પાકની. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પાટીલ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને નેનો ફર્ટિલાઇઝર વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ અને ઘેર બેઠા પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે સમય થયો છે વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે નેનો ફર્ટિલાઇઝર. એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ઘેર બેઠા ફોન કરી શકો છો. સૂત્રાપાડાથી વડુભાઈ ડોડિયા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હજુભાઈ? હજુભાઈ ડોડિયા, મારો અવાજ આપને સંભળાય છે? લાગે સાહેબ સંપર્ક તૂટી ગયો છે. પટેલ સાહેબ, આપણે આગળ વધીએ તો નેનો ફર્ટિલાઇઝરનો આપણા ખેતીવાડી ક્ષેત્રમાં એટલે કૃષિ ક્ષેત્રમાં કેવી રીતે વાપરવું, ક્યાં શું ફાયદા થાય?
ખાસ કરીને નેનો ફર્ટિલાઇઝરનો જે ના, ઉપયોગ શા માટે જરૂર છે પહેલાં એક ઉપયોગ શા માટે? એટલા માટે જરૂરી છે કે ખાસ કરીને અત્યારે કૃષિમાં જે પ્રચલિત ખાતરો જે વપરાઈ રહ્યા છે એનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે, ખેતી ખર્ચ પણ ખૂબ વધી રહ્યો છે. એટલે અને બીજું કે ભલામણ કરતાં જે વધારે વપરાશ થઈ રહ્યો છે એના કારણે પર્યાવરણ પર પણ અસર થઈ રહી છે. તો વિવિધ પાસાઓને લઈને નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાલની જે ડિમાન્ડ છે એ નેનો ફર્ટિલાઇઝર બનાવી અને ઓછા ખર્ચે ઓછા જથ્થામાં એનો વપરાશ થાય તો જમીન સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને ઉત્પાદન પણ વધે. સાહેબ અત્યારે વજુભાઈ ડોડિયા જોડાયા છે, સાંભળીએ. વજુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. સાહેબ આપણે નેનો ઉર્જા તલમાં છાંટવાનું છે એટલે હાલે સાહેબ એમને તલ કરે છે ને, તલ નેનો યુરિયા. હા, એટલે હાલ જે આપણો તલનું અવસ્થા છે એ ખાસ જાણવી જરૂરી છે. અને આપણે પાક ઉત્પાદનમાં જે તમે પાયાના ખાતર નાખ્યું જ હશે અને ઊભા પાકમાં તલનો જે તલના ઉપર નેનો યુરિયાનો જે છંટકાવ છે એ ભલામણ મુજબ આપણે કરવાની અત્યારે ખાસ જરૂર છે. પાટીલ સાહેબ હમણાં બોલે પર્યાવરણ, તો પર્યાવરણ અને ખેતી વિશે આપ કંઈક માહિતી આપશો થોડી? શા માટે આપણે પર્યાવરણ પર સાચવવું જોઈએ? અત્યારે પર્યાવરણ જે છે ખેતીમાં બહુ મોટો અત્યારે રોલ ભજવે છે અત્યારે, કે પર્યાવરણ આપણે જોઈએ છે કે ભાઈ દિવસે ને દિવસ પર્યાવરણની અંદર જે છે બદલાવ જોવા મળે છે. એ પ્રમાણે જો જોવા જઈએ તો ગમે ત્યારે આપણે જે છે વરસાદ આવતો હોય છે, ઠંડી ગરમી આવે છે, તો એ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો ખેતી જે છે અત્યારે સૌથી વધારે પર્યાવરણથી પણ જે છે એની અંદર બહુ અસરો આવી શકે એવું છે. એટલે ખેતીમાં એ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો આજે જે ઇનપુટ્સ છે, આપણે જે ખાતરો, દવા કે બિયારણ કે બધું વાપરીએ છીએ એ એવા હોવા જોઈએ કે આવા જે બદલતા પર્યાવરણની અંદર જે પણ એ સારી રીતના એ કાર્યક્ષમ તરીકે કામ કરી શકે. એટલે એની અંદર જ આપણે નેનો ફર્ટિલાઇઝર છે, પછી બિયારણો છે, એને આપણે વાપરી શકીએ છીએ. ખૂબ સરસ પાટીલ સાહેબ. પાટીલ સાહેબ, નેનો ફર્ટિલાઇઝર છે હવે એ કેવી રીતે બનાવવામાં આવે છે? હા, તો નેનો ફર્ટિલાઇઝર બનાવવા માટે જે છે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. કેમ કે આપણે જે છે નેનો એટલે બહુ નાના પાયા ઉપર બહુ નાની કદના જે છે કણો આપણે વિકસિત કરવાના હોય છે. તો એના માટે અત્યારે જે સામાન્યમાં જે આપણે ખાતરો અવેલેબલ છે એવા ખાતરો આપણે લેવામાં આવતા હોય છે અમુક વાર, અને એમાંથી આપણે જે છે નાના કદ સુધી જતા હોય છે. એને આપણે ટોપ ડાઉન મેથડ કહીએ. ટોપ ડાઉન એટલે મોઢામાંથી નાના બનાવવા. તો એ મેથડની અંદર કેવું હોય છે કે ભાઈ જેમ કે આપણે જે કહીએ ગ્રાઇન્ડિંગ કાં તો બોલ મિલિંગ. બોલ મિલિંગ એટલે શું છે કે એક હાઈ સ્પીડ જે છે એ ટાઈપની એક મિલ હોય છે. અત્યારે ઉમરાળાથી સુરજભાઈ જોડાયા છે. સુરજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. ઉમરાળાથી સુરજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. પૂછવામાં આપણે જુવાર વાવી છે અને પાયાનો ખાતર નાખ્યું છે મારી પાસે. ફરી એકવાર બોલશો આપનો પ્રશ્ન? જુવારમાં નાખ્યું અને 12 દિવસનો થયો તો આ જુવાર ભેંસના ઘાસા માટે 10 દિવસનો થયો છે અને આપણે એને નેનો ઉડિયા અને નેનો ડીએપી સાંકવું છે તો છતાં એક વાર લાગશે. હા, આ સારો પ્રશ્ન છે તમારે. મેં હમણાં જ વાત કરી કે એની પાકની જે અવસ્થા છે એના ઉપર વધારે જરૂરી છે. એટલે અત્યારે તમે 10 થી 12 દિવસનો છોડ ગણો તો એની અંદર પાન જે છે એ બહુ ઓછા વિકસિત થયેલા હોય છે. તો જેનાથી એને જે શોષણ કરવાની ક્ષમતા બહુ ઓછી હોય. તો જનરલી આપણે જોઈએ છીએ ગમે તે નાનો ખાતરો હોય છે એ 30 કે 45 દિવસ 30 દિવસ ઓછામાં ઓછા હોવા જોઈએ, જેનાથી પાનની અંદર જે છે એની શોષણ કરવા માટે જે પાનની સંખ્યાઓ વધારે હોય, એની સાઇઝ વધારે હોય, તો જે છે તમારે હજી રોકાવું જોઈએ. 10 થી 15 દિવસને પછી આપો તો એ વધારે અનુકૂળ હોય. સાહેબ, ઘાસચારાના પાકો પર આનો છંટકાવ કરી શકાય? હા, એ કરી શકાય છે. દરેક પાકોની અંદર આનો છંટકાવ થઈ શકે છે. તો ઘાસચારાની જે પાકો છે એના ઉપર અમારી યુનિવર્સિટી ખાતે સંશોધન પણ ચાલે છે એની અંદર કે, અને જે છે ઘાસચારાઓની અંદર ધારો કે અમુક આપણે જે નાઇટ્રોજન છે એના સિવાય બીજા ખાતરો છે, ઝીંક છે કે જે સૂક્ષ્મ તત્વો છે, એ આપણે ઘાસચારામાં નાખીએ છીએ તો એ ઢોરને પણ જે છે એની સીધી ઉણપ પણ જે છે ઓછી કરવામાં મદદરૂપ થતા હોય છે. પાટીલ સાહેબ, આપણો જવાબ અધૂરો હતો. એની પ્રક્રિયા, બનાવવાની પ્રક્રિયા. બરાબર. એટલે હવે જે આ મેથડ મેં તમને કીધી ટોપ ડાઉન એટલે એનો મતલબ શું થાય છે કે મોટામાંથી નાનું બનાવ. તો એના માટે આપણે જો જોઈએ છે કે ભાઈ બોલ મિલિંગ એટલે દળવું. તો એ ટાઈપના એક હાઈ સ્પીડની અંદર જે છે અમુક પ્લેટિનિયમની જે એ જે છે
ગોળાઓ છે એની અંદર એને દળવામાં આવે, જેનાથી એની સાઇઝ એકદમ નાની કરવામાં આવતી હોય છે. તો એનાથી શું થાય છે કે ભાઈ જે નાનો કદના જે તમારા કણો બનેલા હોય એને આપણે ભેગા કરવાના કોલર મિત્ર જોડાય છે તારાપુર. તારાપુરથી દીપસી પરમાર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દીપસી, હેલો. હા, આપનો પ્રશ્ન કહો. એટલે હું એવી માહિતી આપણે પૂછું છું નેનો યુરિયા વિશે. હાજી. હેલો. હા, બોલો બોલો. અવાજ સંભળાય છે. કે આપણે ડાંગર કે ઘઉં, અમારે ડાંગરની ઘઉંની 2 ખેતી છે, તો એને કઈ રીતે ઉપયોગ કરવાનો? બરાબર. ડાંગર અને ઘઉં. હા, એટલે દીપસીભાઈ, આપણે ખૂબ સારો પ્રશ્ન છે. ખાસ કરીને તમારા વિસ્તારમાં ડાંગર અને ઘઉં મુખ્ય પાક છે અને એમાં પણ નાઇટ્રોજનની ખૂબ જરૂરિયાત છે. એટલે પાયાના ખાતર તરીકે તમારે જે ભલામણ છે એ 50% ડોઝ તો આપવાનો જ છે ખાતર તરીકે, પણ નેનો યુરિયા અથવા જે કંઈક આપણે છંટકાવ કરવાનો છે એને જે 30 દિવસે અને 45 દિવસે એમાં છંટકાવ કરવાની ભલામણ છે અને 4 ml પ્રતિ લીટરનો એનો ડોઝ રાખવાનો છે. ટૂંકમાં 4 ml પ્રતિ લીટર યાદ રાખવું જોઈએ દરેક ખેડૂતોએ. બરાબર, ખૂબ સરસ. પાટીલ સાહેબ, આપણે જવાબ અધૂરો હતો. ટોપ ડાઉન ફેબ્રિકેશન બરાબર છે. એટલે હવે જે છે અમે તમને ટોપ ડાઉનની વાત કરી, પછી બીજી એક મેથડ છે બોટમ અપ. તો બોટમ અપની અંદર એવું હોય છે કે જે નાના નાના કણો હોય, અણુઓ આપણે વાત કરીએ છીએ, તો અણુઓને ભેગા કરીને એને છે ને એક નેનો જે સાઇઝ છે એની અંદર એ ભેગા કરવામાં આવતા હોય છે. અને એવા જે પાર્ટિકલ જે છે બનાવવામાં આવતા હોય છે, જેની અંદર મોટા ભાગે છે કેમિકલ સિન્થેસિસની મેથડ આવતી હોય છે, જેમ કે સોલજેલ મેથડ હોય. તો એનાથી શું થતું હોય છે કે જે નાનામાંથી હજી જે છે એને નેનો લેવલ ઉપર લેવામાં આવે છે, નેનો કરતાં પણ ઓછી લેવલ, અનુ લેવલ ઉપરથી એને નેનો લેવલ ઉપર ભેગા કરીને પછી એને એકસાથે ભેગા રાખવાના હોય છે. આ બીજી મેથડ છે. અને ત્રીજી મેથડ છે એની અંદર એને કહેવાય છે આપણે ગ્રીન સિન્થેસિસ. ગ્રીન સિન્થેસિસ એટલે એની અંદર જે છે ગમે તે પાક છે એનો એક્સ્ટ્રેક્ટ હોય, જેમ કે નીમનો એક્સ્ટ્રેક્ટ હોય, કાં તો કોઈક જીવાત હોય, કાં તો પછી અમુક જે છે આપણે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. તો એ બધાનો ઉપયોગ કરીને આપણે નેનો જે છે એ બનાવતા હોય છે. તો એ કુદરતી રીતે જે છે સૌથી સેફ ગણાવવામાં આવતા હોય છે, એટલે આપણે એને ગ્રીન સિન્થેસિસ કહીએ છીએ. પણ મોટાભાગે આપણે જો જોવા જઈએ તો અમુક વાર 2 મેથડ પણ ભેગી કરવામાં આવતી હોય છે કે જેનાથી જે નેનો પાર્ટિકલ બની જાય એ ઓછા સમયની અંદર અને વધારે ટાઈમ સુધી એ જે છે નેનો ફોર્મમાં જળવાઈ રહે. એટલે ખૂબ સરસ છે પાટીલ સાહેબ. દર્શક મિત્રો, પાટીલ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને નેનો ફર્ટિલાઇઝર વિશે વાત કરી રહ્યા છે. આપ પણ નેનો ફર્ટિલાઇઝરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય અમને ફોન કરીને પૂછી શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, નેનો ફર્ટિલાઇઝર, એની ઉપયોગિતા અને એની અગત્યતા. પટેલ સાહેબ, આગળ વધીએ. આપણે શરૂઆતમાં જરૂરિયાત વિશે આપણે વાત કરી. નેનો ફર્ટિલાઇઝર વાપરવાથી ફાયદા શું થાય? નેનો ફર્ટિલાઇઝર વાપરવાથી એક તો વિશેષ ફાયદો એ થાય છે કે રાસાયણિક ખાતરોનો જથ્થો આપણે ઘટાડી શકીએ છીએ. એને કારણે સીધો જ આપણે પર્યાવરણ પર જે અવળી અસર થઈ રહી છે એ આપણે ઘટાડી શકીએ. સાથે સાથે રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી જે જમીનની અંદર જીવાણુઓ છે, સૂક્ષ્મ જીવાણુઓ, કે જે પોષક તત્વોના લભ્ય બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ પોષક તત્વોના જે ઉપયોગી જીવાણુઓ છે એની સંખ્યા પણ આપણે બચાવી શકીએ છીએ, વધારી શકીએ છીએ. અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખાસ કરીને ઊભા પાકમાં છંટકાવ તરીકે આપણે કરીએ છીએ, એટલે એનો વિપુલ જથ્થો પણ ઓછો વપરાય છે. તો આ બધા વિશેષ ફાયદા આપણને મળે છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, બીજો એક અગત્યનો પ્રશ્ન એ થાય, આપણે આજે વાત કરી નેનો ફર્ટિલાઇઝરની, તો નેનો ફર્ટિલાઇઝર અને અત્યારે બાબુભાઈ ચૌધરી આણંદથી જોડાય છે, સાંભળીએ. બાબુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, આ નેનો યુરિયા, નેનો ડીએપી આપણે પાણી હંગાતે આપી છે કે છંટકાવ તો કરીએ છીએ, પણ બધા પાકોમાં મેળ નહીં આવતો, પાક મોટા હોય તો દિવેલા જેવો પાક. એટલે આપણે ભલામણ આપણે છંટકાવની જ છે, પાણી સાથે આપી શકાય નહીં, કારણ કે એમની અંદર જે નાઇટ્રોજનના ટકા ફક્ત 4% જ છે,
એટલે ખૂબ જ એની કોઈ અસરકારકતા રહેશે નહીં, એટલે ભલામણ એની કોઈ કરવામાં આવતી નથી. ટૂંકમાં નેનો ફર્ટિલાઇઝર છંટકાવથી જ કરવો જોઈએ. હા, એક છંટકાવથી સ્પષ્ટ જ સંદેશો કરવો. આપણે એ છે કે છંટકાવથી જ વાપરવું જોઈએ. છંટકાવથી જ ખૂબ વાપરવું. સરસ. પાટીલ સાહેબ, આગળ વધીએ કે નેનો ફર્ટિલાઇઝર અને અન્ય ફર્ટિલાઇઝરમાં તફાવત શું? હવે આપણે જ સાહેબે અમુક જે છે કે રાસાયણિક ખાતરો અને જે એના બાબતમાં એના જે ગેરફાયદાઓ છે એના બાબતમાં વાત કરતા હતા. હવે આપણે એને વાત કરીએ કે ભાઈ જે રાસાયણિક ખાતરો હોય છે એ કે જે છે એક અમુક પદ્ધતિથી બનાવેલા હોય છે, જેની અંદર એની સંરચના છે એ પ્રમાણે એની જે સાઇઝ છે, બરાબર, તો એના જે સાઇઝ છે બહુ વધારે મોટી હોય છે, અને નેનો જે છે એ બહુ નાના કદના જે છે પાર્ટિકલ હોય છે કે જે છોડ દ્વારા ડાયરેક્ટ લેવામાં આવી શકે એવા છે, અને જે પછી એ મોટાભાગે જમીનમાં આપવામાં આવતા હોય છે, જેનાથી જે સૂક્ષ્મ જીવાણુ, જે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ છે એને પર ખાસી આડઅસર એ પહોંચાડતા હોય છે. જેમ કે અને એની સામે આપણે જો નાનો ખાતરો જો જોઈએ છે તો નાનો ખાતરોની અંદર એનું મોટાભાગે જેમ આપણે પાન ઉપર છંટકાવ કરીએ છીએ તો એ જમીનમાં એની કોઈ અસર આવતી નથી, અને બીજું કે એના લીધે એ પર્યાવરણ માટે વધારે અનુકૂળ આવતો હોય છે, એ વધારે એનો એક બેનિફિટ થતો હોય છે. ખૂબ સરસ. અત્યારે ઉનાથી ધીરુભાઈ જોડાયા છે, સાંભળીએ. ધીરુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સાહેબ. હું નિષ્ણાતો સાહેબોને પૂછવા માંગુ છું કે નેનો વિશેનું પ્રદૂષણ વધારે અટકતું રહે છે કે ઉરિયાથી ને બીજાથી વધારે પ્રદૂષણ થાય છે, એ જરીક માર્ગદર્શિકા આપશો? ચોક્કસથી સાહેબ, પર્યાવરણને લગતો પ્રશ્ન છે. હા, પણ ખાસ કરીને જ્યારે આપણે નેનો યુરિયા એ તો આપણે ઊભા પાકમાં જ છંટકાવ કરવાનો છે, અને એનો ડોઝ પણ આપણે, મેં તમને વાત કરી તેમ, ફક્ત 4 ml પ્રતિ લીટર છે, એટલે 10 લીટરના પંપમાં 40 ml જ આવે. જ્યારે પાયાના ખાતરમાં તમે બીજા પ્રચલિત ખાતરો વાપરતા હોય, રાસાયણિક ખાતરો, એ તો વિપુલ જથ્થામાં આપણે 1 બેગ 2 બેગ જે પ્રમાણે આપણો એકમ વિસ્તાર હોય એ પ્રમાણે નાખતા હોય છે, એટલે જમીનમાં આપણે સીધું એની પૂર્તિ કરતા હોય છે. એટલે જમીનમાં વર્ષો વર્ષ જો નાખવાનું થાય તો પ્રદૂષણ થવાની શક્યતાઓ વધી જાય છે. ખૂબ સરસ. જેમ કે બીજું હું આમાં એક ઉમેરવા માંગુ છું કે સાહેબે વાત કરી એ પ્રમાણે પ્રદૂષણ જે છે નેનો ખાતરોમાં અત્યારે જે જોવા મળ્યું છે કે જ્યારે આને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવતી હોય છે તો એ વખતે આનું જે છે સઘન ટેસ્ટિંગ કરવામાં આવે છે કે ભાઈ આ જીવાત માટે કે માણસો માટે કેવી રીતના એ અનુકૂળ છે કે નહીં, એ પ્રકારે એના ટેસ્ટ કરવામાં આવતા હોય છે, એના પછી જ એને જે છે આગળ માન્યતા આપવામાં આવે છે. એટલે એ પ્રમાણમાં એ જે છે સારા નીવડેલા છે અત્યારે. ખૂબ સરસ. પટેલ સાહેબ, તો નેનો ખાતર આપવાની પદ્ધતિ કઈ કઈ? નેનો ખાતર આપણે આપવાની 2 પદ્ધતિ છે મુખ્યત્વે. ખાસ કરી ફોલિયાર સ્પ્રે એટલે કે ઊભા પાકમાં છંટકાવ, કે જે ખૂબ અસરકારક થઈ શકે, કારણ કે ઊભા પાકમાં વિકસિત પાન હોય તો પાન દ્વારા એનું ડાયરેક્ટ શોષણ થઈ જાય, અને પાન જે છોડની વિવિધ પ્રક્રિયાઓ છે, દેહધાર્મિક પ્રક્રિયાઓ, એમાં સીધો જ એનો ભાગ થઈ અને પાક ઉત્પાદન અને ગુણવત્તાવાળું પાક ઉત્પાદન મેળવવામાં ખૂબ ઉપયોગી થાય. અને બીજી પદ્ધતિ છે બીજ માવજત. આપણે જે કોઈપણ પાક હોય એને બી વાવતા પહેલાં એનું જો બીજ માવજત, સીડ ટ્રીટમેન્ટ આપણે કહેવામાં આવે છે, તો સીડ ટ્રીટમેન્ટ કરીએ તો જે બીનું સ્ફુરણ થાય તે જ વખતે જે તે પોષક તત્વોની જે જરૂરિયાત છે એને મળે, અને જે છોડ છે તંદુરસ્ત છોડ ઉગે, અને બાળપણનો છોડ જો તંદુરસ્ત હોય તો બાકીના જે વૃદ્ધિ અને વિકાસ દરમિયાન એનો ખૂબ સારો વિકાસ થાય. ખૂબ સરસ. પટેલ સાહેબ, તો હવે બીજો પ્રશ્ન અમને તરત જ થાય કે નેનો ફર્ટિલાઇઝર છે એનો છંટકાવ ક્યારે ક્યારે કરવો જોઈએ, એના તબક્કા કયા કયા? ખાસ કરીને નેનો ફર્ટિલાઇઝર જે કોઈ પણ હોય તો એનો છંટકાવ એના અલગ અલગ, દરેક પાકના અલગ અલગ તબક્કાઓ છે, એને આપણે ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવે છે. એ તબક્કાને ધ્યાને રાખીને જો છંટકાવ કરવામાં આવે તો તે જે તે તબક્કાએ પોષણની વધારે જરૂરિયાત હોય છે, એટલે એ તબક્કાએ જો એને સારું પોષણ મળી જાય તો ચોક્કસપણે એનો વૃદ્ધિ ખૂબ જ સારો થાય, અને વૃદ્ધિ પાનની છોડની વૃદ્ધિ સારી થાય તો ચોક્કસપણે વિકાસ પણ સારો થાય, ફૂલ પણ વધારે બેસે અને દાણા પણ વધારે બેસે. અચ્છા, તણાવપૂર્ણ પરિસ્થિતિઓ એ શું હોય છે એ સમયગાળા દરમિયાન, એમાં કઈ પ્રકાશ પડશે? હા, તણાવપૂર્ણ પરિસ્થિતિ એટલે આપણે જે કુદરતી જે છે અમુક પરિબળો છે. અત્યારે કરજણથી મહેન્દ્રભાઈ જોડાયા છે, એમને સાંભળીએ. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, મોટા મોટા દિવેલા પર નેનો માવેતર મરાય ને, હજુ મેં 4-5 હપ્તા મારેલા છે,
એટલે હવે અત્યારે તો હવે તમે જે છે એ દિવેલાનું સ્ટેજ લગભગ પૂરું થવા આવ્યું છે. ઉપર તમારી પાસે માળ પણ ઘણા બધા બેસી ગયા હશે, એટલે નાઇટ્રોજનની જરૂરિયાત અત્યારે હાલ નથી, એટલે એને કોઈ તમારો અસરકારક એની રહેશે નહીં, એટલે અન્ય ખર્ચ ન કરવો એવી ભલામણ છે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને પાટીલ સાહેબ આજે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈને નેનો ફર્ટિલાઇઝર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પ્રશ્ન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. નેનો ફર્ટિલાઇઝરની જરૂરિયાત અને એની અગત્યતા. એને લગતા આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. પાટીલ સાહેબ, આગળ વધીએ તો આપણા જોડેથી મારે એ જાણવું છે, સાહેબે સરસ વાત કરી હતી, નેનો ફર્ટિલાઇઝર નાખવાના જે તબક્કા છે એમાં થોડો પ્રકાશ પાડશો? પછી એ સાહેબને પૂછ્યું કે શા માટે ના છંટકાવ? બરાબર. એટલે મેઇન જે તબક્કાની વાત કરી હમણાં સાહેબે, જે સ્ટેજ તમને થોડી આઈડિયા આપી છે, એની અંદર જે છે કે એની જે વાનસ્પતિક વૃદ્ધિ છે, જ્યારે સૌથી વધારે છોડને કરવાની હોય છે, એક બહુ મહત્ત્વનો તબક્કો છે. એ વખતે આપણે જો એનું સ્પ્રે કરીએ તો એનો સારામાં સારો જે છે વપરાશ છોડ દ્વારા કરવામાં આવે છે. અને બીજો જે તબક્કો છે કે જ્યારે છોડની અંદર ફૂલ આવવાની પ્રક્રિયા, કાં તો ફૂલ આવ્યા પછી બીજ જે છે ધરવાની પ્રક્રિયા છોડ કરતા હોય છે, એ વખતે આપણે એનો જે છે એના પહેલાં આપણે સ્પ્રે કરવો જરૂરી છે. એટલે 2 સ્પ્રે મોટાભાગે જે છે દરેક પાકના જરૂરી હોય છે, પણ ત્રીજો સ્પ્રે આપણે લઈ શકાય જ્યારે એની સમયગાળો લાંબો હોય પાકનો. અત્યારે ઈડરથી નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, મારો પ્રશ્ન એમ છે કે વરિયાળીનું વાવેતર કર્યું છે તો શું હું આ ફર્ટિલાઇઝર જે નેનો ખાતરનો છંટકાવ કરી શકું છું? કેટલા સ્ટેજનું થયું વરિયાળી અત્યારે? વરિયાળી હવે લગભગ લાગવા બેસી ગઈ છે. બરાબર. એટલે સાહેબ, આ વરિયાળીમાં આ નેનો ફર્ટિલાઇઝર છંટી શકાય? હા, એટલે નરેશભાઈ, અત્યારે તમારે વરિયાળીનો આપણે દાણા બેસવાના ચાલુ થઈ ગયા છે. એટલે અત્યારે અગાઉ આપણે વાત કરી તેમ કે દરેક જે પાકના તબક્કા હોય છે, પોષક તત્વોની જરૂરિયાત હોય છે, ત્યારે જો તમે છંટકાવ કર્યો હોત તો વધારે ઉપયોગી થાત. હવે દાણા બેસવા, ટૂંકમાં વરિયાળી બેસવાની ચાલુ થઈ ગઈ છે, તો વૃદ્ધિ વધારવા કરતાં વિકાસ વધારે થાય એના પર વધારે ધ્યાન આપવું. ખૂબ સરસ. તો પટેલ સાહેબ, બીજો અગત્યનો પ્રશ્ન કે નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ? ખાસ કરીને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ આપણે છંટકાવ ક્યારે કરવો જોઈએ એ અગત્યનું છે. કે છંટકાવની પહેલાં વાત કરી તો પછી ન કરવો પડે એની પણ વાત કરીશું આપણે. તો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો વહેલી સવારે અને સાંજે આપણે છંટકાવ કરીએ તો અસરકારક વધારે થાય. અને ખાસ કરીને જો આપણને એવું લાગતું હોય કે વાદળછાયું વાતાવરણ છે તો આપણે એનો છંટકાવને ટાળવું જોઈએ. તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ, ક્યારે ન છંટકાવ કરવો જોઈએ. અને ખાસ કરીને અગાઉ આપણે બધી ચર્ચાઓ કરી તેમ કે તબક્કાવાર આપણે કોઈ પણ નેનો ફર્ટિલાઇઝરનો છંટકાવ કરીએ તો વધારે ઉપયોગી થાય. સાહેબ, આપણે અટકાવ છો. બાવળાથી જસુભાઈ જોડાયા છે, એમને સાંભળીએ. જસુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, આ નેનોયુરિયા છે ને એના આપણે કેટલા એકરમાં એક બાટલો છાંટી શકાય? કયા પાક કરો છો આપ? અમે ઘઉં કરીએ છીએ, જુવાર કરીએ છીએ ને ડાંગર કરવી છે. ઘઉં, જુવાર અને ડાંગરમાં કેટલો છંટકાવ અને કેટલો ડોઝ? પટેલ સાહેબ? હા, આની અંદર તમારા આ જે 3 પાક છે ને, એ પાકની અંદર આની 2 પાકની અંદર આની ભલામણ હોય છે. એટલે આની અંદર જો આપણે જે પાયાનું ખાતર છે, આપણે રાસાયણિક ખાતર આપવાની જરૂર હોય છે. અને પછી એની જે સ્ટેજ છે, જેમ કે 45 દિવસે અને લગભગ 65 કે 70માં દિવસે જે છે, જનરલી ઘઉંની અંદર ભલામણ છે કે એ વખતે આપણે એનો છંટકાવ કરે તો એની અંદર ઉત્પાદન જે છે સારું આવતું હોય છે. અને એ વખતે આપણે રાસાયણિક ખાતરો આપવાની જરૂર નથી, ખાલી નેનો ખાતરથી જ આપણે એને ચલવી શકીએ છીએ દરેક પાકની અંદર. તો સૌથી જરૂરી છે આ વસ્તુ. ખૂબ સરસ. એટલે સાહેબ, આપણો જવાબ અધૂરો હતો. ક્યારે આપવું જોઈએ નેનો ફર્ટિલાઇઝર અને ક્યારે ના આપવું જોઈએ? અચ્છા, નેનો ખાતર જે છે, નેનો આપણે ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ક્યારે ન આપવું જોઈએ એની બાબતમાં આપણે ચર્ચા કરીએ તો બપોરનો સમય એ ખૂબ જ ગરમીનો સમય કહેવાય, એ સમય ન આપવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ખાસ કરીને કોઈ એવી વિકટ પરિસ્થિતિ હોય કે જ્યારે ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય અને એવા સંજોગો ઊભા થયા હોય ત્યારે પણ એનો છંટકાવ ન કરવો, કારણ કે એવા સંજોગોમાં પાણીમાં નેનો જે ખાતર છે એ ઓગળે અને જમીનમાં ઉતરે અને બીજી અન્ય વિપરીત અસર થાય. તો આ બધા પરિબળો ટાળી અને યોગ્ય છંટકાવ કરવો જોઈએ. ખૂબ સરસ. પાટીલ સાહેબ, આપણે કોઈ પણ ખાતર નેનો ફર્ટિલાઇઝર આપણે પાન ઉપર છાંટીએ તો એની શોષણ પ્રક્રિયા શું છે? બરાબર, એટલે આ બધાને જાણવું બહુ જરૂરી છે આ પ્રશ્ન. તો જ્યારે આપણે ગમે તે નેનો ફર્ટિલાઇઝર કે ખાતરો કે નેનો યુરિયા હોય કે નેનો DAP હોય, જ્યારે ગમે તે છોડ ઉપર આપણે છાંટતા હોય છે તો એના પાન ઉપર જે છે એ આપણે છાંટીએ છીએ. તો એના ઉપર રહેલા જે પર્ણરંધ્રો છે અને નાના નાની જે એની અંદર છિદ્રો છે, બરાબર, કાં તો એની અંદર જગ્યાઓ હોય છે, એની અંદરથી પણ નેનો ખાતરને જવાની જગ્યા થતી જતી હોય છે એના કદના લીધે. એટલે એના દ્વારા એ જે છે પ્લાન્ટ જે છોડ જે છે એને શોષે છે અને શોષણ પ્રક્રિયા કર્યા પછી એને અન્ન અને જળવાહિની થ્રુ એ પછી મૂળ સુધી લઈ જતું હોય છે અને મૂળમાં ગયા પછી જે છે એનું જે છે પર્ટિક્યુલર ત્યાંથી પછી એને ક્યાં જરૂર છે એ પ્રમાણે એનું પછી ફરી જે છે એની મૂવમેન્ટ થતી હોય છે. પણ આ બધી વાતો છે આ એક નોર્મલ કન્સેપ્ટ છે, પણ આપણે જો જોવા જઈએ તો એ દરેક પાક પ્રમાણે, દરેક જમીન પ્રમાણે, દરેક જગ્યાના વાતાવરણ પ્રમાણે આ બધા જે પરિબળો છે એની સામે જે છે એની અસર વધારે ઓછી જોવા મળતી હોય છે. પણ જનરલી આપણે જો જોવા જઈએ તો આપણે છાંટ્યા પછી એ મૂળમાં જાય અને મૂળમાંથી પછી જ્યાં જરૂર છે, પાનમાં જરૂર છે, ફૂલ બનાવવામાં જરૂર છે, તો ત્યાં આગળ છોડ દ્વારા એને પહોંચાડવામાં આવતું હોય છે. ખૂબ સરસ. અત્યારે ઘોઘાથી ડાવીભાઈ જોડાયા છે. ડાવીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. કાનાભાઈ? હાજી. હાજી. ટમેટી શાકભાજી ટમેટીની ઉપર છંટકાવ કઈ રીતનો કરવો પડે અને ક્યારે કરવો પડે, પછી ડુંગળીમાં કઈ રીતે વાપરવું પડે અને ફેર રોપણી પછી કે પહેલા લે? હા, ખૂબ સરસ પ્રશ્ન. ટમેટીમાં અત્યારે કયું સ્ટેજ ચાલી રહ્યું છે? કેટલું વાવેતર ને કેટલા દિવસ થયા? કાનાભાઈ, અવાજ સંભળાય છે અમારો? ટૂંકમાં સાહેબ, શાકભાજીમાં કયા સ્ટેજે આપવું અને ખાસ કરીને શરૂઆતના જે આપણે ટામેટા બેસવાના પહેલાંની જે સ્ટેજ છે, તબક્કો છે, એમાં જો આપણે નેનો ફર્ટિલાઇઝર જે આપવાનું થાય એ જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારો પ્રતિભાવ મળે. ધરું આપણે જ્યારે તમે ખેતરમાં નાખો એના લગભગ 20 થી 25 દિવસ પછી જે છે આપણે આશરે ગણી શકીએ જ્યારે એને છોડની બહુ જ જરૂરિયાત હોય છે એ વખતે આપણે છાંટી શકીએ. અને સાહેબે કીધું એ પ્રમાણે બીજા તબક્કામાં એવી રીતના આપી શકાય છે. અને ડુંગળીમાં પણ એવી રીતના જ છે, જ્યારે આપણે ધરું નાખીએ એના પછી 15-20 દિવસ પછી જે છે એને છાંટીએ તો એની જે તમારે જે ઉછેર છે કાં તો એની ગ્રોથ છે બહુ સારી જોવા મળી શકે છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, હમણાં જે કોલો મિત્રોનો પ્રશ્ન હતો કે ઢાળિયા પાણીમાં આપણે આપી શકાય કેમ, બીજો પ્રશ્ન અમારો એવો કે ડ્રીપ અને સ્પ્રિંકલર દ્વારા આ નેનો ફર્ટિલાઇઝર આપી શકાય? ડ્રીપ અને સ્પ્રિંકલર દ્વારા પણ અત્યારે ખાસ કોઈ એવું ભલામણ નથી, પણ હવે પછીના તબક્કાઓમાં જ્યારે આ જે નેનો ફર્ટિલાઇઝર અને એની અંદર ખાસ જે પોષક તત્વ રહેલું છે એની અંદર જો સાંદ્રતા વધશે તો એ પણ સ્પ્રિંકલર અથવા ડ્રીપમાં આપવાની ભલામણ થવાની શક્યતાઓ છે. પણ અત્યારે હાલ ફક્ત ફોલિયર સ્પ્રેથી જ ભલામણ કરવાનું ભલામણ છે. તો સાહેબ, બીજો પ્રશ્ન એવો થાય કે જંતુનાશક દવા બધા છાંટતા જ હોય છે, તો એની સાથે આ મિક્સ કરી શકાય કેમ? જંતુનાશક દવાઓ સાથે મિશ્રણ કરી શકાય નહીં, કારણ કે બંને રસાયણો છે. બે રસાયણ મિશ્ર કરવાથી કોઈ સંયોજન ઊભું થાય તો જે તે આપણે નેનો ફર્ટિલાઇઝર છે એની અસરકારકતા ખૂબ ઘટી જાય અને આપણો જે ટાર્ગેટ છે પોષક તત્વ પૂરું પાડવાનો એ પોષક તત્વ એને લભ્ય ફોર્મમાં મળે નહીં, એટલે જે કંઈ ખર્ચ કરીએ વ્યય થાય. એટલે અત્યારે ખાસ ભલામણ એ છે કે એને મિશ્રણ કરવીને કોઈ પણ જંતુનાશક દવા સાથે મિશ્રણ કરવું નહીં. બરાબર. અત્યારે ધોળકાથી બળવંતસિંહ જોડાય છે. બળવંતસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે ચણામાં સાહેબ યુરિયા છાંટવું છે તો કેવી રીતે? સાહેબ, ચણાના પાકમાં નેનો યુરિયા છાંટવું છે તો ચણામાં ખાસ કરીને નાઇટ્રોજનની પાયામાં જરૂરિયાત છે. ત્યાર પછી ચણા પોતે જ હવામાંથી નાઇટ્રોજન ખેંચી લેતા હોય છે, એટલે નેનો યુરિયાનો છંટકાવ ન કરવો સારો. તમારે જમીનમાં જે છે ઉણપ રહેતી હોય
તો તમારે એ પ્રમાણે જે છે એટલે કદાચ તમને એવું લાગતું હોય કે જેમ અમુક કઠોળ પાકો છે એની અંદર અમુક ભલામણો છે એ પ્રમાણે જો આપણે તમે છાંટો કદાચ તો એમાં જે છે એ કરી શકાય એવું છે અત્યારે. પટેલ સાહેબ, આપ જવાબ આપી રહ્યા છો તો અમને બીજી પણ આજે સાહેબ જવાબ હતો જંતુનાશક દવાઓ સાથે, તો આપ એના પછી કોઈ પ્રકાશ પાડશો બીજો? એટલે સાહેબે જે વાત કરી છે એકદમ જ રાસાયણિક એટલે વૈજ્ઞાનિક કારણ શું? હા, વૈજ્ઞાનિક કારણ શું છે કે ભાઈ આ બે જે વસ્તુ છે એ આખી અલગ છે. એક આપણે પોષક તત્વ તરીકે આપીએ છીએ અને એક બીજું જે છે જંતુનાશક દવાઓ આપણે અમુક જાતની જીવાત કે રોગ એનાથી છોડને બચાવવા માટે આપીએ છીએ. તો આ જ્યારે આપણે ભેગું કરવાની વાત કરીએ છીએ તો બેના જે છે આપણે ડોઝ જે છે અલગ અલગ પડતા હોય છે. પછી એનું જે અમુક વાર કેવું છે કે ભાઈ ખાતર જે છે છોડની અંદર લેવાતું હોય છે, અમુક વાર દવા તમારે પાનની સપાટી ઉપર રાખવાની હોય છે. તો આવી રીતના જો એનું મિશ્રણ થાય તો જે એની અંદર એક એવું કોમ્પ્લેક્સ બને કે જેનાથી બેમાંથી ગમે તે વસ્તુ કદાચ કામે ના કરે કાં તો એના જે છે બીજા આડ અસર પણ જોવા મળી શકે. તો એના લીધે જે છે આપણે ભલામણ એની અંદર નથી અત્યારે. જો ભલામણ આની અંદર આવે જેની અંદર દરેક દવા પ્રમાણે એનું ટેસ્ટિંગ કરવું પડે અને પછી કઈ દવામાં એ કેવી રીતના એ તમે મિક્સ કરી શકો એ જોયા પછી જ આપણે એની જે છે એની વાપરવું જોઈએ ખરેખર તો. ખૂબ સરસ. પટેલ સાહેબ, અત્યારે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે આપણા ગુજરાતમાં સમગ્ર દેશમાં. આ ડ્રોન ટેકનોલોજીનો ફાયદો આપણે આ નેનો ફર્ટિલાઇઝરમાં લઈ શકીએ, એટલે એના દ્વારા છંટકાવ કરી શકીએ ડ્રોનથી? ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ હાલ આપણે કરી શકાય અને ડ્રોનના વિશેષ ઘણા બધા ફાયદાઓ છે કે એકમ વિસ્તારમાં સપ્રમાણ રીતે અને અસરકારક રીતે એનો છંટકાવ કરી શકીએ છીએ. પણ હજુ પણ એના SOP તૈયાર થઈ રહ્યા છે. એની અંદર જે મિશ્રણ કરવાનું છે, સાંદ્રતા જાળવવાની છે, એ પણ SOP બધા તૈયાર થઈ રહ્યા છે. એટલે સરકાર દ્વારા પણ એને ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. પણ ડ્રોનના ઉપયોગથી ઘણા બધા વિશેષ ફાયદાઓ થાય, કારણ કે એમાં જે એકમ વિસ્તાર છે, મોટો વિસ્તાર છે અને એક જ પ્રકારનો જો પાક હોય તો ઓછા ખર્ચે પોષક તત્વોની પૂર્તિ થાય અને સમાન રીતે થાય, એ પણ ખૂબ અગત્યનું છે. ડ્રોન ટેકનોલોજીના ફાયદા તો ઘણા છે. પટેલ સાહેબ, આગળ વધીએ તો આ જે ખાતર છે નેનો ખાતર, એની સામાન્ય ખાતરો જેવી આડઅસરો કરી? હા, નેનો ખાતર જે છે એને બનાવવા માટે જે છે અમુક મુખ્ય મુદ્દાઓ હતા જેની અંદર જે છે કે ભાઈ આ કેવી રીતના બનાવવું અને એના શું ફાયદાઓ થવાના છે. તો એના માટે અમુક ગાઈડલાઇન બનાવવામાં આવેલી છે ગવર્મેન્ટ દ્વારા અને માર્ગદર્શિકા હોય છે. માર્ગદર્શિકા પ્રમાણે જે છે એનું જે છે બનાવવાની પદ્ધતિ હોય છે અને એના પછી એને ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે અલગ અલગ લેવલે, કે જેમ કે એના નેનો પાર્ટિકલ છે કે નહીં, પછી એની કંઈક જીવાત ઉપર કે પછી માણસો ઉપર કે કંઈક એની આડઅસરો છે કે નહીં એ પણ ચેક કરવામાં આવતું હોય છે. જમીનમાં કોઈ આડઅસર છે કે નહીં એ જોવામાં આવે છે. તો અત્યાર સુધી જે પ્રોડક્ટ છે અત્યારે જે નેનો ફર્ટિલાઇઝર તરીકે માર્કેટમાં છે એ બધા ટેસ્ટેડ છે અને ટેસ્ટિંગમાં સફળ થયા બાદ જ એ રિલીઝ કરવામાં આવેલા છે. એટલે એની આડઅસરો અત્યારે જે છે એની અંદર આપણે કોઈ કહી શકીએ એવું નથી. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, બીજો પ્રશ્ન એવો છે કે નેનો આ જે ફર્ટિલાઇઝર છે એ વપરાશ બાબતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? હા, એના વપરાશ માટે તમારે જે છે સૌથી પહેલાં કે ભાઈ પાકની ભલામણ કઈ છે, કયા પાકમાં વાવવાનું છે, કયા સ્ટેજે વાવવાનું છે, કયા સ્ટેજ ઉપર એનો સ્પ્રે કરવાનો છે, કયા વૃદ્ધિના તબક્કામાં તમારે એનો જે છે સ્પ્રે કરવાનો થાય છે, પછી જે છે એનું કે કેટલો ડોઝ છે એને તમારે જાળવાનો હોય છે. તો આ બધા જે છે આ વસ્તુ તમારે ખાસ એની અંદર ધ્યાનમાં રાખવાની હોય છે. અને જો આપણે જોવા જઈએ તો નેનો ખાતરો જે છે વધારે કાર્યક્ષમ હોય છે. એટલે તમારે એની જે વાનસ્પતિક અવસ્થા છે અને ફૂલ બેસવાની અવસ્થા છે વધારે તમારે એ વખતે છાંટવું જોઈએ. મનુષ્યને કેવી રીતે હાનિકારક મળે છે આ જે આપણે છાંટતા હોય, આડેજડ છાંટતા હોય, પછી આપણે એક ખોરાકમાં લેતા હોય તો એના વિશે કંઈ પ્રકાશ પાડશો? કોઈ પણ દવા હોય કે આ નેનો યુરિયા હોય કે જેવી રીતના આપણે અમુક તો આપણે ખબર છે કે અમુક આપણે દવા જે છે જીવાત મારવા માટે વાપરતા હોય છે, તો એ આપણે અન્ન લઈ શકીએ છીએ કેમ કે એ દવાની અસર એવી રીતના હોય કે ભાઈ અમુક ટાઈમ પછી એ જતી રહે. જો આપણે એને જે ભલામણ કરેલી જથ્થો હોય કે એનું જે કોન્સન્ટ્રેશન છે એ પ્રમાણે જો આપણે છાંટીએ તો એમાં કંઈ આડઅસર થતી નથી. એવી રીતના જ નેનોમાં જે છે ધારો કે આપણે આ જે બધા પોષક તત્વો છે જે છે છોડ દ્વારા ઉપાડવામાં આવતા હોય છે
અને જેટલા એ ઉપાડે એવી રીતના એને જે છે એ વપરાશમાં લેતા હોય છે. એના લીધે એની જે એકવાર એની સંસ્થામાં ગયા પછી એની અંદર એની ચયાપચયની અંદર એ ગયા પછી જે છે એ નોર્મલ ન્યુટ્રિયન્ટ તરીકે જે કામ કરે છે. તો જેના લીધે આપણે જે છે માણસોને કોઈ આડઅસર નથી આવતી, પણ જ્યારે આપણે સ્પ્રે કરીએ ત્યારે જ આપણે જે અમુક જેમ કે દવા છાંટતી વખતે જે કાળજીઓ છે એવી રીતના આની અંદર એ કાળજી તમારે લેવાની થાય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. અંતમાં પટેલ સાહેબ, અમારા ગુજરાતના ખેડૂતોએ આપ શું સંદેશ આપશો નેનો ફર્ટિલાઇઝર વિશે? ખેડૂત મિત્રો, ખાસ કરીને નેનો ફર્ટિલાઇઝર બાબતે આજે આપણે બધી વિસ્તૃત ચર્ચા કરી. તો ખાસ કરીને જે નેનો યુરિયા, નેનો DAP ને એ બધા માર્કેટમાં અવેલેબલ થઈ રહ્યા છે, અને વિશેષમાં સૂક્ષ્મ તત્વોયુક્ત નેનો ખાતરો પણ એ અંગે સંશોધનો વિવિધ સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે. એનો કાળજીપૂર્વક ઉપયોગ જ હિતાવહ છે, અને આવનાર જે આપણે ખેત ઉત્પાદન વધારવાની જે નેમ છે અને ગુણવત્તાવાળું જે ઉત્પાદન લેવાનું છે એમાં આ નેનો ફર્ટિલાઇઝર વિશેષ ફાયદો કરશે એવી અમને આશા છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પાટીલ સાહેબ, આપ શું કહેશો અંતમાં? સાહેબે જે વાત કરી એમાં હું થોડું ઉમેરવા માગું છું કે આના જે સંશોધન છે અમારી આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પણ મોટા પાયા ઉપર લેવામાં આવતા હોય છે, જેની અંદર જેટલા પણ અમે નેનો ખાતરો બનેલા હોય છે એના અલગ અલગ પાકોની અંદર અલગ અલગ જે છે સિઝનમાં વર્ષો 2 થી 3 વર્ષ સુધીના અમે અખતરા લઈએ છીએ, અને એના પછી એને જે છે કે ભાઈ એ કેટલું હિતાવહ છે એ પ્રમાણે અમે એની ભલામણો અમારી યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવશે. તો એ એક છે. અને બીજું કે જે અમુક હમણાં જ વાત કરી કે સૂક્ષ્મ તત્વો, તો સૂક્ષ્મ તત્વોનું પણ જે છે મોટા પાયા ઉપર અમારી યુનિવર્સિટી ખાતે એનું સંશ્લેષણ કરવામાં આવે છે. સંશ્લેષણ કર્યા પછી એનું ટેસ્ટિંગ અત્યારે ચાલે છે, અને એના પછી જે કંઈક નીકળશે આપણે એને ખેડૂતો માટે જે છે આપણે એને આગળ વધારવા માટે ટ્રાય કરીશું. ખૂબ સરસ પાટીલ સાહેબ. અને પટેલ સાહેબ આજે અહીં પધાર્યા અને મારા ખેડૂતોને ખૂબ જ અગત્યની માહિતી આપી, એ બદલ આપ બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર KC પટેલ સાહેબ અને ડૉક્ટર GB પાટીલ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને નેનો ફર્ટિલાઇઝર શું છે, એની અગત્યતા શું છે, એના વૈજ્ઞાનિક સંશોધનો આજે આપણે એમને આપ્યા છે. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. અંતમાં વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો આપણે વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 8/3/2024, સમય સાંજે 5 કલાકે. વિષય છે દુધાળા પશુઓની માવજત. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 8/3/2024, શુક્રવાર સાંજે 5 કલાકે. વિષય છે દુધાળા પશુઓની માવજત. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.